નમસ્કાર દર્શક મિત્રો, હું નવીન મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત કરું છું। આજે 26 એપ્રિલ 2025 જોઈએ આજના સમાચાર। મૂળ માંડવીના હાલે અમેરિકા રહેતા ડોક્ટર ધીરજભાઈ શાહે પોતાના જન્મદિવસની ઉજવણીના એક ભાગરૂપે ગરીબોને ગરમીથી બચાવવા માટે 50 ટેબલ પંખા અને 500 રૂપિયા રોકડા ભેટ આપ્યા। મૂળ માંડવીના હાલમાં અમેરિકા નિવાસી દાતા ડૉક્ટર ધીરજભાઈ હરિલાલ શાહે પોતાનો જન્મદિવસ માંડવીમાં વિશિષ્ટ રીતે ઉજવ્યો હતો। માંડવીના સેવા મંડળના માધ્યમથી માંડવીના જરૂરતમંદ 50 પરિવારોને કાળઝાળ ગરમીમાં રાહત આપવા 50 ટેબલ પંખા અને દરેક પરિવારોને 500 રૂપિયા રોકડા આપીને પોતાનો જન્મદિવસ માનવ સેવાથી ઉજવ્યો હતો। તેમના જન્મદિવસ 23મી મેના છે, પરંતુ કાળઝાળ ગરમીમાં ટેબલ પંખાથી રાહત આપવા જન્મદિવસની આગોતરી ઉજવણી કરી હતી। સેવા મંડળના પ્રમુખ અશોકભાઈ શાહના પ્રમુખ સ્થાને ટેબલ પંખા વિતરણના કાર્યક્રમમાં ભુજ નિવાસી લક્ષ્મીકાંતભાઈ પ્રાણલાલ શાહ અને શ્રીમતી મેઘાબેન લક્ષ્મીકાંતભાઈ શાહ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા। લક્ષ્મીકાંતભાઈ શાહે દીપ પ્રગટાવીને કાર્યક્રમને ખુલ્લો મૂકતા જણાવ્યું હતું કે દાતા ડૉક્ટર ધીરજભાઈ તરફથી માંડવીના જરૂરતમંદ 50 પરિવારોને દરેકે ₹3,725ની કિંમતનો સારી ક્વોલિટી ટેબલ પંખો અને દરેક પરિવારને 500 રૂપિયા રોકડા આપવામાં આવશે। હાલમાં કાળઝાળ ગરમી પડી રહી છે, તેમાં રાહત આપશે। અશોકભાઈ શાહે સ્વાગત પ્રવચનમાં સૌને આવકાર આપીને જણાવ્યું હતું કે ડૉક્ટર ધીરજભાઈ શાહ અમેરિકામાં બેસીને માંડવીની ચિંતા કરે છે અને વર્ષોથી સેવા મંડળને ખૂબ જ આર્થિક સહયોગ આપી રહ્યા છે। માંડવી સેવા મંડળના ટ્રસ્ટી દિનેશભાઈ મણિલાલભાઈ શાહે જણાવ્યું હતું કે ડૉક્ટર ધીરજભાઈ શાહે પોતાના માતા પ્રભાબેન અને પિતા હરિલાલભાઈની સ્મૃતિમાં તેમની પ્રેરણાથી અને અનુદાનથી 2004ની સાલથી સેવા મંડળમાં હરિપ્રભા સાર્વજનિક દવાખાનું ચાલુ છે, જે 21 વર્ષથી આજે પણ કાર્યરત છે। ડૉક્ટર પુલિનભાઈ વસા સેવા મંડળમાં છેલ્લા 8 વર્ષથી સોમવારથી શુક્રવાર માનદ સેવા આપે છે। ડૉક્ટર પ્રાચીબેન પંડ્યા પણ સોમથી શનિવાર સેવા આપે છે। અતિથિ વિશેષ લક્ષ્મીકાંતભાઈ શાહ અને મેઘાબેન શાહ તેમજ સેવા મંડળના પ્રમુખ અશોકભાઈ શાહ તેમજ સેવા મંડળના ટ્રસ્ટી મંડળના ભગવતી પ્રસાદભાઈ મોથારાઈ, ચંદ્રશેનભાઈ શાહ, જયેશભાઈ જી શાહ, ભાવિનભાઈ શાહ અને દિનેશભાઈ શાહ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમનું સંચાલન દિનેશભાઈ મણિલાલભાઈ શાહે કરેલ હતું। જયેશભાઈ જી શાહે આભાર દર્શન કરેલ હતું। કાર્યક્રમને સફળ બનાવવા સેવા મંડળના ટ્રસ્ટી મંડળે જહેમત ઉઠાવી હતી, જ્યારે સેવા મંડળના સ્ટાફના દીપકભાઈ સોની સહયોગી રહ્યા હતા। શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ પરમ પૂજ્ય શ્રી હિતેશ મહારાજ, મહાલક્ષ્મી ધામ, ભુજ। કથા પ્રારંભ ચૈત્રવદ સાતમ તારીખ 20/4/25 રવિવારથી ચૈત્રવદ 13/14 તારીખ 26/4/25 શનિવાર। સમય 8:30 થી 11:30 અને બપોરે 3:30 થી 6:30 રહેશે। નારાયણ યજ્ઞ 27/4/2025 સર્વે ભાવિક ભક્તોને કથા શ્રવણમાં લાભ લેવા નિમંત્રણ। શ્રી સ્વામિનારાયણ મંદિર, ગામ ઉમૈયા, રાપર, કચ્છ મધ્યે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ। સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ, ભુજ, રામબાગ રોડ, આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ, ભુજ। દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।